ડભોઈ તાલુકાના પુળા ગામની સીમમાં આવેલ ખેતર જવાના ખુલ્લા માર્ગ પર એક ગામના યુવકનો મૃતદેહ હત્યા કરેલી હાલતમાં મળ્યો. સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે તપાસ કરતા પ્રાથમિક તારણમાં યુવકને માથાના ભાગે ઈજા પહોંચી હોય તેનું મૃત્યુ નિપજ્યું છે. બનાવને પગલે ડભોઈ પોલીસ સહિત એલસીબી, એસઓજી, ડોગ સ્ક્વોડ સહિતના પોલીસ ટુકડીઓ હત્યાનો ભેદ ઉકેલવામાં કામે લાગી છે. ડભોઈ તાલુકાના પુળા ગામની સીમમાં ખેતરમાં જવાના પગદંડી રસ્તા પર ગામના જ આશરે 40 વર્ષીય યુવક હસમુખભાઈ ભુવનભાઈ ચૌહાણનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ પડ્યો હતો. સ્થાનિક રાહદારીઓ દ્વારા મૃતદેહ જોતા ડભોઈ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવક હસમુખને માથાના ભાગે ગંભીર ઈજા અને લોહી લુહાણ હાલતમાં પડી મળ્યો હોય ત્યારે હત્યા થઈ હોવાની શંકા રાખી પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આપી ઘટના સંદર્ભે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એફએસએલ, એસઓજી તેમજ ડભોઈ પીઆઈ કેજે ઝાલા અને પોલીસ જવાનો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ડીવાયએસપી આકાશ પટેલ દ્વારા હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે સઘન તપાસ કરી રહી છે હોવાનું જણાવ્યું હતું. સમગ્ર ઘટના સંદર્ભે ડોગ સ્ક્વોડને પણ કામે લગાડી હતી. હત્યા થવા પાછળનું કારણ અકબંધ છે. પોલીસે સઘન તપાસ શરૂ કરી હત્યાનો ભેદ જલ્દી ઉકેલવા પ્રયાસ શરૂ કર્યા હતા.